અહીં બહેનો જેટલા બેઠા છે, ગામડામાં તો હજી તમે થોડું ઘણું કામ કરો છો, બાકી તમે જુઓ અમારે શહેરમાં તો એવું થઈ ગયું છે કે બૈરાઓ કામ કરે તો એના શ્વાસ ફૂલાય છે, એ કામ ન કરે તો એને સાસુનું ડાચું ફૂલાય છે, અને એ કાંઈ ન કરે તો પોતે ફૂલાય છે. ચાલો જાય તો જાય કહા. અમદાવાદમાં, બરોડામાં, રાજકોટમાં સવારમાં 6:30 વાગ્યામાં બહેનો આમ તમારે જોવો ફૂગાઈ ગયેલા ખમણ જેવું શરીર હોય અને હાલી નીકળ્યા હોય, જાણે ઝાંસીની રાણીની સેનામાં ભરતી થવું. બે છોકરાઓ વાહે વાહે એલા જતા હતા. છોકરા બેન ખીજાણા, કેમ અમારી વાહે વાહે આવો છો? છોકરા કે બેન અમે તમારી વાહે વાહે નહીં, તમારી છાંયે છાંયે આવીએ છીએ. અને પાછા ઓલા કાનમાં ઓલા બોરિયા ભરાય, શું કહેવાય એને? એરબડ્સ. હા, એમાં એરબડ્સ લગભગ પાસે હોય. એ પાછા કઈક આપણે પાછળ હેલે જતા હોય ને આપણને ખાલી અવાજ ઢીંગ 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 ઢીંગ. બેન શાંતિ રાખો ને, તમે શું કામ પણ તમે વોકિંગ કરો છો? કોઈ વોકિંગના ટાઈમે તો હોતા હોય છે આપણે. એટલે બેનો વોકિંગ કરવા જાય છે, આપણે એમ થાય કે આખું જીવતો જાગતો ચરબી સમુદ્ર જાતો હોય. આપણે એમ થાય કે ઓછું ખાતા હોય તો. અને બેનો જીમમાં જાય છે, 4 વ્હીલ 20 લાખની 40 લાખની ગાડી લઈ અને જીમમાં જાય અને ત્યાં જઈને સાયકલ ફેરવે. આના કરતા સીધી 2000ની સાયકલ લઈ લ્યો ને. ખરેખર મારું નાનકડું વાક્ય છે, તમને ગળે ઉતરે તો, કે સીમમાં કામ કરતા હતા ને જ્યાં સુધી, ત્યાં સુધી જીમની જરૂર નહોતી. આ સીમ છોડ્યા ને, સીમમાં, ગામની સીમમાં કામ કરવાનું છોડ્યું એટલે આપણે જીમમાં જઈને ઓહો પછી ટ્રેડમિલ માથે હાલે. આ હા એમને. અને અમારે આ અંકિતને વોકિંગ કરવાનું મેં કીધું ફાંદ વધી ગઈ છે, વોકિંગ કર. તો અમદાવાદમાં જ રહે છે. ક્યાં એરિયામાં રહેશ તું? ન્યૂ વાડજમાં રહે છે. ન્યૂ વાડજમાંથી પ્રદીપભાઈ સવારના પોરમાં વોકિંગ કરવા નીકળ્યો. તો મેં એને કીધું હતું કે કોક જાતા હોય ને એની ભેગું તારે કંપનીમાં વાતો કરતા કરતા વોકિંગ કરવું. એટલે વાતુડીઓ છે ને મૂળ અમારા મંજીરાનો માણીગર, તો ન્યૂ વાડજથી નીકળો, સરખેજ સુધી પહોંચી ગયો પેલા જ દિવસે, સરખેજ. અને પછી ઓલા ભાઈને કે તમે લોકો હવે પાછા વાડજ નથી જવાના? ઓલા કે અમે તો ચોટીલાની જાત્રાએ જાય છે ભાઈ. અરે એ કે પેલા તો ફાટો, એ કે તમે લોકો જાત્રામાં નીકળ્યા છો, એ કે હું તો વોકિંગ નું કઈ ને અહીં સુધી આવ્યો છું. હે કે મેં કી જાણો કે ધજા તો હાથમાં રાખો, એ કે ધજા વગેરેના નીકળી ગયા છે. એ કે ભાઈ ધજા લઈને એક જણો સરખે જ ઉભો છે, એ કે ધજા વાળો હવે જોઈન્ટ થવાનો હતો, અમને શું ખબર તમે વાડજથી આયલા આવો છે. આવ્યો અહીંયાથી 300 રૂપિયાની રિક્ષા કરીને પાછો આવ્યો. એક જ દિવસ એને વોકિંગ કર્યું, પછી કોઈ દી વોકિંગમાં નથી ગયો. એમાં પછી કે હવે ફાંદ વધતી હોય ભલે. એક જણો અમારે રાજકોટથી અમદાવાદની બસમાં હાલાલ કરે. બસમાં હાલે. મેં કીધું કેમ બસમાં હાલો છો? મને કે મારે ચોટીલા હાલીને જવાની માનતા છે. ચોટીલામાં હાલીને જતો હતો. આને કેમ પહોંચો તમે? હા એટલે. અને બસની અંદર અમારા અર્લી ડેઝમાં અમે જયારે સાવ શરૂઆત કાર્યક્રમની થતી ત્યારે કઈ એવી ગાડીઓ તો હતી નહીં. હું ને વિમલા 25 વર્ષ જૂનો મારો સાથીદાર છે. અમે 501 રૂપિયાથી પ્રદીપભાઈ અમે આ કારકિર્દીની શરૂઆત કરેલી. અમદાવાદનો પ્રોગ્રામ હોય પછી બસમાં ડાયરો સવાર સુધી હાલે અને ઓલી ગીતા મંદિરથી બસમાં બેઠા હોય, એસટી બસમાં, વોલ્વોના હાલતી નહીં જોકે, અને એ બસના પૈસા નહોતા, એસટી બસમાં બેઠા હોય. હવે પુરુષો છે ને એના જેવી ભોળી કોમ નથી. ખરેખર જો બહેનોના મોઢા બગડ્યા, પણ હું એક દાખલામાં સાબિત કરું છું, પુરુષ જેવી ભોળી કોમ નહીં. તમે જુઓ એટલે થાયકા પાયકા હોય એટલે મારું માથું ભૂલથી કહું છું, આઈ રિપીટ, બેન બેઠા હતા, એની જગ્યા એની પાસે ખાલી એક જગ્યા હતી, સામેની સીટમાં બીજી જગ્યામાં વિમલ બેઠો, મારી બાજુમાં કોઈ બેન બેઠા હતા ઓલરેડી, અને હું પાલડીથી ગીતા મંદિરથી ચડ્યો અને પાલડી આગળ આવ્યું ને ત્યાં મને જોકું આવી ગયું, આખી રાતનો ઉજાગરો. ભૂલથી બેનના ખભે મારું માથું ભટકાણું, એકવાર ભટકાણું ત્યાં તો બેને મારો આંબો વીખી નાખ્યો આખો. અને મારે રાજકોટ જવું તું, હું બાવળા ઉતરી ગયો ભાઈ સાહેબ. માતાજી રે ભૂલ થઈ ગઈ મારી ભાઈ સાહેબ. હું કહેવાય નહીં ટોપી બોપી પહેરેલી શિયાળાનો દિવસ, હું સાંઈરામ છું. અને ઓળખે કોણ? હજી બધા ઓળખે છે, એવો દાવો નથી. તો હું તો ઉતરી ગયો કે ભાઈ ભૂલ થઈ ગઈ, હવે બેનને માથે માથું અડી ગયું, તમે રાડે રાડ થઈ ગયા. પુરુષ જેવી ભોળી જાત નથી. ધારો કે આની આ ઘટના ઊંધી બની હોય, હું નહીં, દુનિયાનો કોઈ પણ પુરુષ
રીદરોલનો ગુજરાતનો બેઠો હોય અને કોઈ બેન અજાણ્યા આવીને એને ભૂલથી એના ખભે માથું મૂકે, આ એડજસ્ટ થાય, આવેલી છીક નો ખાય સાહેબ. ડિસ્ટર્બ ન થવો જોઈએ. બેન એના હૃદયમાં શુદ્ધ ભાવના કે બેનની નિંદર ન બગડવી જોઈએ, બસ ઉતરે નહીં. ઓકે, હા, એને બગોદરા ઉતરવું હોય ને તો એ રાજકોટ સુધી વયો જાય. મેં એક જણા હલો સંદીપ નું કર્યું, બાપુજી કે હા સંદીપ નું કર્યું. મેં કીધું કેવા છે માણસો? કે બસ સામે વાળા કે આપણા જેવા જ. મેં કીધું લે તોય કર્યું. થોડીક રાહ જોઈ હોત તો આપણા કરતા સારા માણસો મળત નહીં કીધા. હે વેલ ડન. ઓકે, આપણને ઇંગ્લિશમાં એપ્રિશિએટ કરે છે. વાવ, બેહી જાઓ. ઇંગ્લિશ છે ને, અમારું ઇંગ્લિશ જોરદાર છે. હા, ઇંગ્લિશ બોલો બધા. ઇંગ્લિશ બસ થ્રુ આઉટ ઇંગ્લિશ. મીડિયમ, આ બધા મીડિયમ ગુજરાતીમાં ભણ્યા છે. કોઈ પણ ભાષા ઇંગ્લિશમાં ગુજરાતીમાં બોલી શકે છે. તમે કયો ગમે એ ભાષા, આ લોકો ગુજરાતીમાં બોલશે. અને યા કરતા અમે કરી જાય ગમે યા. મીડિયમની બહુ ચિંતા અમે પ્રદીપભાઈ એટલે નથી કરતા કે મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન થયા ને ત્યારથી હું તો આ જાહેરમાં કહું છું કે વડનગરની પ્રાથમિક શાળાએ ઇટાલીના ઇંગ્લિશ મીડિયમની દઈ નાખી, જો સમજાય તો. એટલે મીડિયમ મહત્વનું નથી, કોન્ફિડન્સ મહત્વનો છે. વિચાર તો કરો. યા કરતા ગમે ત્યાં વયા જાવ. એટલે તમારા જેટલા પણ પેરેન્ટ્સ બેઠા છે, તમારા બાળકો જેના નાના છે, એને કહું છું કે ભાઈ છોકરાને બહુ મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી લેવાથી આગળ આવી જાય. આવા અમે બધા ગુજરાતી મીડિયમ છીએ. અને મારા દીકરાને નક્કી થયું હતું, બીજો દીકરો છે ને એને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડો. મારા ઘરના ગયા, ઘરે તો કાંઈ મારું ન હાલે. મેં કીધું બેસાડો, આપણે કાંઈ વાંધો જ નથી. અને મને ભરોસો તો હતો જ કે અઠવાડિયા 15 દીમાં હમણાં ખેલ આવી જશે પાછો. અઠવાડિયા પછી ફોન આવ્યો કે સાંઈરામ દવે, મને કે ધર્મરાજ, મારા દીકરાનો ધર્મરાજના પેરેન્ટ્સ બોલો છો? મેં કે હા. અર્જન્ટ સ્કૂલે આવો નહીં કે. મને તો ખાલી એનો જ રાજીપો હતો કે અઠવાડિયા પછી ફોન આવ્યો હતો. આ ત્રીજા જ દિવસે આવવો જોઈએ. મને મારા છોકરામાંથી ભરોસો હોય ને. તો મેં અહીંયા કેરાલાના ઇંગ્લિશ મીડિયમના ટીચર હતા. કે સર અમે ઇંગ્લિશ મીડિયમમાં પ્લે હાઉસમાં છોકરાઓને પૂછીએ કે બતાવીએ કે આ કાવ છે અને ધીસ ઇઝ કાવ. જો એ કાવ બોલે તો વેરી ગુડ કહીએ, પણ ગૈયા બોલે તો પણ ચાલે, ગાય બોલે તો પણ અમે એને શીખવીએ પ્લે હાઉસમાં. તો પ્રોબ્લેમ શું છે? મને કે તમારા દીકરાને અમે કેમલ બતાવ્યો કે વોટ ઇઝ ધીસ, તો એ ઊંટ બોલે તો પણ ચાલે. તો પ્રોબ્લેમ શું છે? મને કે તમારો દીકરો કાંઈક એવું કે છે હાંઢિયો.